મિત્રો ઘણા દિવસથી આપણે ઘણા બધા ટ્રેક્ટરની શોધ કરી રહ્યા હતા અને ફાઇનલી બ્રહ્માણી જે ઓટો કન્સલ્ટ છે લાખણીમાં ત્યાં બહુ બધો સ્ટોક નવો આવી ગયો છે. તો આપણે વિડીયો બનાવવા તો પહોંચી ગયા છીએ કેમ કે એમની પાસે સારા ટ્રેક્ટર અવેલેબલ હોય છે અને મોસ્ટ ઓફલી ટ્રેક્ટર એવા અવેલેબલ હોય છે કે જે બેંક દ્વારા ખેંચવામાં આવે છે કે બેંક ખેંચતું હોય અને પછી અરે ત્યાંથી પરચેસ કરતા હોય છે. એવા ટ્રેક્ટર હું તમને વિડીયોમાં બતાવવાનો છું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને પહેલાં એકવાર તમે સ્ટોક જોઈ લો. આ બાજુ પણ ભરપૂર સ્ટોક છે, આ બાજુ પણ છે અને પેલી બાજુ પણ. તો આટલા બધા ટ્રેક્ટર આપણી પાસે અવેલેબલ છે. હું તમને બધા પ્રોપર ટ્રેક્ટરની ડિટેલ અને માહિતી બાબરાભાઈ જોડેથી લઈ અને હું તમને આપવાનું છું. તો આ છે બાબરાભાઈ, ઓનર છે અહીંયા શોરૂમના. તો એમની પાસે આપણે માહિતી બધી લઈ લઈએ. તો સૌથી પહેલાં બાબરભાઈ આપણે ફાર્મટેકથી ચાલુ કરીએ. તો આ છે 39નું ફાર્મટેક. આના વિશે શું માહિતી છે? 2022નું મોડલ છે. 600 કલાક ઓરિજિનલ ફરેલું છે. એકદમ જેન્યુઅન કન્ડિશનની અંદર મળશે. કંપની ટાયર તું કંપની કરશે, કોઈ જાતનું ખોલ ફિટિંગ નથી કે ટચઅપ નથી. ઓનલી જેન્યુઅન ચાલેલું છે 600 કલાક. જેન્યુઅન. અને કેટલા ઓનર હશે સમથિંગ? વન ઓનર. બધા ટ્રેક્ટર આપણને મોસ્ટ ઓફલી વન ઓનર જ મળશે. આપણી જોડે એવા બી ટ્રેક્ટર અવેલેબલ છે કે જે સીધા ગ્રાહકની નામે વન ઓનર પણ થશે. ફર્સ્ટ ઓનર થશે જ ગ્રાહકના નામે, કેમ કે બેંક દ્વારા ખેંચેલું હોય એટલે ફર્સ્ટ ઓનરમાં જ થશે. અને શું પ્રાઇસિંગ મૂકી છે? આસ્કિંગ પ્રાઇઝિંગ મૂકેલું છે આમાં 4,70,000 રૂપિયા. 470 કહી રહ્યા છો અને થોડું નેગોશિયેબલ જેવું થઈ જશે, મોન જેવું રહી જશે. અને લોન પણ થઈ જશે. લોન કેટલી બેસશે આના ઉપર પૂરેપૂરી? લોન બુક બેસી જશે 4,30,000 આસપાસ. લોન 4,30,000 જેવી લોન બેસી જશે. અને આ છે પાવર સ્ટેરિંગમાં નથી એમ ને? સાદી સ્ટેરિંગમાં તમને ઓઇલ બ્રેક મળે છે અને ઓઇલ બ્રેકો છે એમ ને? ઓકે. તો હવે આ છે મહિન્દ્રા 275. લોકોની પસંદ છે 275. તો કંપની કટમાં છે. પાછલા ટાયર તમે જોઈ શકો છો, એકદમ કન્ડિશનમાં છે. 60-70% પાછલા ટાયર છે. 2014નું મોડેલ છે. 2014નું છે એમ ને? તો પછી એવરેજમાં પણ સારું હશે. એવરેજમાં બી સારું અને એવરેજમાં જે જૂની મોડેલ છે ને એ એવરેજમાં બહુ સારા હતા ટ્રેક્ટર. બહુ સરસ કહી શકાય. અને આમાં શું ડિટેલ છે પ્રોપર? 2014નું મોડેલ છે. હા. અને કંપની કલરમાં છે. હજી સમથિંગ કેટલું ચાલેલું હશે? ચાલેલું હશે સમથિંગ 1800 આસપાસ ચાલેલું છે. 1800 કલાક જેવું ચાલેલું છે. એટલે કે એવું કહી શકાય કે ટ્રેક્ટરની થોડી ઊંઘ ઉડી ગઈ છે. તો આ પણ સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળે છે. આના ઉપર પણ લોન થઈ જશે? હા, લોન થઈ જશે. લોન પણ થઈ જશે. અને પ્રાઇસિંગ તો તમે કોલ કરીને પૂછી શકો છો. હા, કોલ કરીને પૂછી શકો છો. પ્રાઇસિંગમાં તો તમે આવશો એટલે તમને રીઝનેબલ જ મળશે. હા, રીઝનેબલ ભાવમાં આમ પણ મળે છે. અને આના તમે પહેલાના વિડીયો પણ જોઈ શકો છો. આમની પાસે બહુ બધા ટ્રેક્ટર અવેલેબલ હતા અને બધો સ્ટોક બદલી ગયો છે. એટલે તમે જોઈ શકો છો આગળનો વિડીયો પણ. હવે આ છે સોનાલિકા 740. આમાં શું ડિટેલ છે બાબુભાઈ? આ છે 2021નું મોડેલ છે. સાઈડ ગિયરમાં આવશે અને સાદી સ્ટીયરિંગ છે. ઓકે, બંને સાઈડ ગિયર છે એમ ને? હા. ઓકે. આ ખાલી 1200 કલાક ચાલેલું છે. 4 ટાયર કંપનીના લાગેલા છે. હા. આની સાથે જ પેલું લગાવેલું છે ને પલાવનું પણ સિસ્ટમ? પલાવની સિસ્ટમ બી અટેચ કરેલી જ છે. હા, ડીસી વાલ લાગેલા જ છે. ડીસી વાલ લાગેલા જ છે. તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં છે. અને આ કેટલું ચાલેલું છે? આ 1200 કલાક સમથિંગ. 1200 જેવું સમથિંગ ચાલેલું છે. 1200 કલાક. અને જીજે 8માં જ છે. જેન્યુઅન ટ્રેક્ટર છે. જેન્યુઅન ટ્રેક્ટર છે. અને આમાં શું ભાવ મૂક્યો છે? આમાં ભાવ મૂક્યો છે આપણે 4,30,000 રૂપિયા. 4,30 કહી રહ્યા છે. એટલે નેગોશિયેબલ થોડા મારું થઈ જશે તમારું માન રાખે એવું છે તો. અને ફાઇનલ લેવાનું ટ્રેક્ટર થતું હોય ને તો જ આવજો. અને ફાઇનલ લેવું હોય તો જ કોલ કરવો. હા, તમારે પહેલું તો બધા ટ્રેક્ટર જોઈ લેવાના વિડીયોની અંદર. ને તમારે કોઈ પસંદ આવતું હોય તો તમે કોલ કરીને માહિતી આગળ લઈ શકો છો. પણ કેવું છે, કોઈ હેરાન કરવા નહીં, કેમ કે બહુ બધા કોલ આવતા હોય છે. હા. હવે આ છે 439 પ્લસ પાવર ટ્રેક. હા, એવરેજનો બાદશાહ કહેવાય. એવરેજનો બાદશાહ કહેવાય એમ ને? એવરેજનો બાદશાહ શકો છો. હા. 2023નું મોડલ છે. 2023નું છે. આ પાવર સ્ટેરિંગમાં આવશે. પાવર સ્ટેરિંગ છે. હા. ઓકે. અને 41 HP થશે એના. હા. 500 કલાક ચાલેલું છે. 500 ચાલેલું છે. જેન્યુઅન 500 ચાલેલું છે. આમાં કોઈ ખોટું નહીં બોલે યાર. જેન્યુઅન 500 ચાલેલું છે. પાવર સ્ટેરિંગ જોઈ શકો. તમને રોડ જોવા મળી રહી છે. હવે આમાં શું ભાવ મૂક્યો છે? આમાં ભાવ મૂક્યો છે આપણે 5,25,000 રૂપિયા. 5,25 કહી રહ્યા છે. આમ પણ નવો તો બહુ મોંઘું આવે છે. હા. અને તમે ટાયરની ટ્રેક્ટર છે. અને ટાયરની કન્ડિશન જોઈ શકો છો. બધા ટાયર નવા જ છે ને? ના, બધા એ કંપનીના જ છે. કંપનીના જ છે. ખાલી 500 કલાક જ ચાલેલું છે. અને 500 ચાલેલું છે એટલે ઊંઘ પણ ન ઉડી કહેવાય ટ્રેક્ટરની. હવે આ છે મહિન્દ્રાનું 475 DI. જે પેલે ટ્રોલીમાં ચલાવતા હોય ને એમના માટે બેસ્ટ કહી શકાય ગાડી. કર ખેતીમાં બી બેસ્ટ છે અને ટ્રોલીમાં બી બેસ્ટ. હા, એમના માટે આ ટ્રેક્ટર 2017નું મોડલ છે. 2017 મોડલ છે. વન ઓનર જ છે. આ પણ ફર્સ્ટ ઓનર છે? આ બી ફર્સ્ટ ઓનર છે. ઓકે, આ પણ ફર્સ્ટ ઓનર તો કન્ડિશન જોઈ શકો છો. એકદમ કન્ડિશન તો છે જ એકદમ ઓરિજિનલ. અને સાદી સ્ટેરિંગમાં છે એટલે કોઈ
ટ્રોલીમાં પછાડતું હોય તો એને તૂટવાનું ટેન્શન ન રહે. ઓઇલ બ્રેક આવશે. અને ઓઇલ બ્રેકમાં છે એમ ને? હા, ઓઇલ બ્રેકમાં છે. ટાયરની કન્ડિશન બી તમે જોઈ શકો છો, સારી છે એકદમ. અને સારી કન્ડિશનમાં આપણને ટાયર પણ જોવા મળી રહ્યા છે. અને આમાં શું ભાવ મૂક્યો છે? આમાં આપણે 3,85,000 રૂપિયા. 3,85,000 કહી રહ્યા છે. અને અમદાવાદનું પાર્સિંગ છે એમ ને? ઓકે, G7. હવે આ છે 2022નું 35નું હોલેજ માસ્ટર. હા, અને વેલીમેક્સ છે. ડિમાન્ડિંગ ટ્રેક્ટર કહી શકાય 35નું. તો 35 ને 39માં બહુ ડિમાન્ડ હોય છે. આ 39માં બી આ બી ટ્રેક્ટર ચાલે જ છે. ઓકે, હવે આમાં શું ડિટેલ છે? આ 800 કલાક ચાલેલું છે. 800 જેવું સમથિંગ ચાલેલું છે. 2022નું મોડલ છે. 2022નું મોડલ છે. હું તમને પાછળથી પણ બતાવી દઉં. તો કન્ડિશન ટ્રેક્ટર એકદમ ફ્રેશ કન્ડિશનમાં છે. ફ્રેશ કન્ડિશનમાં આ પણ ટ્રેક્ટર આપણને જોવા મળી રહ્યું છે. અને આમાં શું ભાવ મૂક્યો છે? આ B1 ઓનર છે અને આ મળી જશે 4,40,000 રૂપિયામાં. 4,40,000માં મળી જશે. પણ તોય તમે નેગોશિયેબલ છે. નેગોશિયેબલ થઈ જશે. કેમ કે લેવાનું થાય ને ત્યાં બેઠક ઉપર આવીએ ને ત્યારે તો પછી 5-10,000 રૂપિયા થતા જ હોય છે. એ તો બધાને ખબર હોય છે. પણ એ તો થઈ જ જશે તમારે. પણ ફાઇનલ લેવાનું હશે તો. અને આમનું ફાઇનાન્સ પણ કોણ ઘરનું જ કહેવાય. હા, ગુજરાતમાં ટોટલ જગ્યા અવેલેબલ છે. ગુજરાતમાં બધી જગ્યાએ અવેલેબલ થઈ જશે ને? થઈ જશે. દાહોદ અને છોટાઉદેપુર છોડીને. ઓકે, એ બે તાલુકામાં કે જિલ્લામાં નહીં થતું? હા, એ બે જિલ્લામાં તકલીફ થાય છે. થોડું તકલીફ થાય છે ફાઇનાન્સને લીધે. હવે આ છે મહિન્દ્રાનું છે. આ 475 2016 મોડલ છે. 2016 મોડલ. તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. ભૂમિપુત્ર બહુ ચાલે. બ્રેક છે અને સાદી સ્ટીયરિંગ છે. સાદી સ્ટીયરિંગમાં છે અને ઓઇલ બ્રેકમાં છે. તમે જોઈ શકો છો સાદી સ્ટીયરિંગ છે. આ કેટલા ઓનર છે? આ બે આ સેકન્ડ ઓનર છે. આ સેકન્ડ ઓનર છે. અને આમાં શું આસ્કિંગ ભાવ મૂક્યો છે? આમાં મૂક્યો છે 3,80,000 રૂપિયા. 3,80,000 રૂપિયા કહી રહ્યા છે. અને આમાં પણ લોન થઈ જશે પૂરેપૂરી? લોન બી થઈ જશે. આમાં 40,000 ડાઉનમાં થઈ જશે. 40,000 ડાઉનમાં લોન થઈ જશે. હવે આ છે મેસી ફર્ગુસન જે સિરીઝ 1035. હા, 1035. આ કેવા રાજસ્થાનના લોકો હોય એમને બહુ એમના માટે ફેવરેટ છે. ફેવરેટ. પછી આપણે આ જે થરાદ વાળા લોકો એ પણ વધારે ચોઈસ કરતા હોય છે મેસીમાં. આમાં શું ડિટેલ છે? આ 2022નો ચોથો મહિનો છે. 2022નો ચોથા મહિનાનો છે. ટ્રેક્ટર એકદમ કંપની કટમાં છે. કંપની ટાયર છે. 1 ઓનર ટ્રેક્ટર છે. એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર. ફ્રેશ કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. અને આ પાવર સ્ટીયરિંગમાં છે સાહેબ? ના, આ સાદી સ્ટીયરિંગમાં છે. પણ આ એકદમ ટૂંકું વળવામાં હા, એટલે એનું રોટેશન એકદમ નજીકનું છે. એટલે જેને ખેતી કરવી હોય કે પછી સૌથી બેસ્ટ ટૂંકામાં વળી શકે. ખેતી કરવી હોય કે પાછળ જે આ બટાકાને લગાવે છે ટ્રિગર ની બધું, એના માટે આ બેસ્ટ કહીશ. કેમ કે એકદમ ટન નાનો હોય છે આનો. અને આમાં શું પ્રાઇસ મૂકી છે? આમાં છે આપણે 4,95,000 રૂપિયા. 4,95,000 કહી રહ્યા છે. અને આસ્કિંગ ભાવ છે. તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો. એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. અને 400 કલાક ચાલેલું છે. 400 ચાલેલું જ છે. 400 ચાલેલું. તો જો હજી ડીઝલ પીતું હશે થોડું. હા, જ્યારે લોકો લઈને થોડું 400થી વધારે ચલાવશે હજી 1000 કલાક થાય એટલે પછી ડીઝલમાં થોડુંક માપી આવી જતું હોય છે ટ્રેક્ટર. આ પણ સેમ જ છે. આ મહાશક્તિ છે. હા, 10/35 2022નો ચોથો મહિનો છે. હા, આ બી ટ્રેક્ટર એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં છે. 2022નું મોડલ છે. અને ખાલી 300 કલાક ચાલેલું ટ્રેક્ટર છે. ખાલી 300 ચાલેલું છે. એકદમ જેન્યુઅન 300. એટલે આ તો ખેતીમાં ચાલ્યું હશે લોકોને કદાચ. ખાલી એમને થોડું બાકી. હા, એટલે ખેતર પૂરતું નાનું ખેતર હોય તો પછી એવું થઈ શકે. મારે ખુદને છે 10 કલાક ચાલે ટ્રેક્ટર. હા, બસ એક સિઝને 10 કલાક ચાલે. હા, એવી રીતે. એટલે આ પણ સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળે છે. આમાં કેટલું ડાઉન થઈ જશે? આમાં ડાઉનમાં 50,000માં થઈ જશે. આ પણ 50,000માં, આ પણ શાયદ 50,000માં થઈ જશે. આ 40,000માં થઈ જશે. એવું બધું છે ને 50,000ની અંદરની રેન્જમાં ડાઉનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે. અને બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર પણ આપણને જોવા મળી રહે છે. આમાં 5,15,000 અને આમાં 5-15 કહી રહ્યા છે. એ પણ નેગોશિયેબલ થઈ જશે. હવે 42નું ફાર્મેટક છે આપણી પાસે, ચેમ્પિયન. હા, 2023નું છે. સાઇડ ગિયરમાં આવશે. સાઇડ ગિયરમાં છે. હવે આ કેટલા ઓનર છે? B1 ઓનર છે. આ પણ ફર્સ્ટ ઓનર આપણને ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. પાવર હું તમને એકદમ નજીકથી બતાવું છું કેમ કે તમને સારો ખ્યાલ આવી જાય. અને પાવર સ્ટેરિંગમાં પણ ટ્રેક્ટર આપણને જોવા મળી છે. ડબલ રોડ છે ને? ડબલ રોડમાં તમને જોવા મળી રહેશે. ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ. હા, ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ. તમે પંપ પણ જોઈ શકો છો. એકદમ જેન્યુઅન સારી કન્ડિશનમાં પંપ પણ આપણને જોવા મળી રહ્યો છે. આમાં શું ભાવ મૂક્યો છે આસ્કિંગ? 5,25. અને ફર્સ્ટ ઓનર છે? ફર્સ્ટ ઓનર છે. કેટલો કલાક ચાલેલું હશે સમથિંગ? 900 કલાક. 900 જેવું ચાલેલું છે. તમે પેલી હાઇડ્રોલિક પંપની નોઝલ પણ
એકદમ લગાવેલું છે, હજી લગભગ Shutter- યુઝ પણ નથી થયો આનો. હા, સાઈડ ગિયરમાં આવશે એકદમ. સાઈડ ગિયરમાં છે ટ્રેક્ટર. પ્લેટફોર્મ તમે બતાવી દો આગળથી, ખાલી એમનું પ્લેટફોર્મ એકદમ આરામદાયક છે, રિલેક્સ. હા, એટલે કોને સાઈડ ગિયરમાં હશે ને ટ્રેક્ટરમાં તો ચલાવવાની મજા આવે, એકદમ ફીલ આવી જાય. હવે આ છે સ્વરાજ 735 FE બહુ ડિમાન્ડિંગ ટ્રેક્ટર, કે આમાં પીળી નંબર પ્લેટ છે, કોમર્શિયલ છે એ તો. કોમર્શિયલમાં યુઝ થતો હશે આ ટ્રેક્ટરનો, એટલા માટે આને તમે 2023ના 11મા પણ મહિનાનું જોઈ શકો છો. 2021ના 2023ના 11મા મહિનાનું. ખાલી 264 કલાક જેન્યુન ફરે. તો કશું ચાલેલું કેવરાય જ ને ટ્રેક્ટર તમે જોઈ શકો છો, અને કલાકો પણ જોઈ શકો છો. 264 કલાક ચાલેલું છે. હવે આ ફર્સ્ટ ઓનર છે, ફર્સ્ટ ઓનર જ છે. ફર્સ્ટ ઓનર છે, અને આમાં શું આસ્કિંગ ભાવ મૂક્યો છે? આમાં 5,60,000 રૂપિયા. 5,60,000 કહી રહ્યા છે. એ પણ નેગોશિયેબલ એકદમ થઈ જશે, અનયુઝ પેટી પેક અને ટ્રેક્ટર. પાછળથી પણ યુઝ થયેલો નથી. પીટીઓ નો તો જે સિંગલ ટાઈમ પીટીઓનો યુઝ નથી થયો. શાયદ આ ટ્રોલિંગ થોડું ચાલેલું હશે, થોડા માટું. આ નોર્મલ ઘર ખેતીમાં ને એમાં ચાલે. હા, એટલા માટે છે. આ પણ સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. આમાં લોન કેટલી થશે? આમાં લોન થઈ જશે 5 લાખ સમથિંગ થઈ જશે. 5 જેવી લોન થઈ જશે, અને સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળ્યું છે. આ છે સોનાલિકા. હવે આમાં શું ડિટેલ છે? આ 745 છે, DLX ટોપ મોડલ, ડબલ ક્લચ આવશે, હા. સાઈડ ગિયર આવશે, Side gear માં સ્ટીયરિંગ આવશે, મલ્ટી સ્પીડ પીટીઓ આવશે, રિવિસ પીટીઓ આવશે, હા, હા. ડીસી વાલ આવશે. આમાં ટોટલ ફેસિલિટી આવી જશે જે ટ્રેક્ટરમાં જોઈએ ને જરૂરિયાત પ્રમાણે, આમાંથી ટોટલ ફેસિલિટી આમાં મળી જશે. પેટ્રોલ પંપ પણ જોઈ શકો છો. આમાં 14 ના ટાયર આવશે. 14 ટાયર લગાવેલા છે એમ ને? હા, 2022 નું ટ્રેક્ટર છે. હા, હા. ખાલી 822 કલાક જેન્યુન ચાલેલું ટ્રેક્ટર. 822 જેન્યુઅન ચાલેલું છે. તમે પીટીઓનું પોઝિશન પણ જોઈ શકો છો, અને ગિયર બંને સાઈડમાં છે, અને ટ્રેક્ટર પણ એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં આપણને જોવા મળી રહ્યું છે. આમાં શું આસ્કિંગ ભાવ મૂક્યો છે? 590 મૂકેલું છે, નેગોશિયેબલ થઈ જશે. 590 મૂકેલા છે, અને નેગોશિયેબલ પણ થઈ જશે, અને સારી કન્ડિશનમાં છે, અને ટ્રેક્ટરના ટાયર પણ બહુ મોટા છે, એટલે એવી જમીન હશે ને કે પૂછી જમીન, એના ઉપર આરામથી ચાલી જશે. બધા આ દરેક કામમાં ઉપયોગી ટ્રેક્ટર છે, દરેક સિસ્ટમ અંદર અવેલેબલ છે, એટલે કોઈ એટલે પ્રોપર અવેલેબલ છે, તમારે કશું લગાવવાની જરૂર નહીં રહે, ખાલી ટ્રેક્ટરને લઈને ચલાવવાનું રહેશે. અને હવે આ છે ફાર્માટેક 45 નું છે. પોટેટો સ્માર્ટ છે. હા, પાવર સ્ટીયરિંગમાં આવશે, 4 ટાયર પેટી પેક આવશે, 22ના 10મા મહિનાનું ટ્રેક્ટર છે, પાવર સ્ટીયરિંગમાં છે, નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં છે, ખાલી 400 કલાક ચાલેલું ટ્રેક્ટર છે. ખાલી 400 ચાલેલું છે. આ તો ખાલી હજી શોરૂમ રજિસ્ટ્રેશન નંબર. શોરૂમ રજિસ્ટ્રેશન નંબર છે, તમે જોઈ શકો છો. TC લખેલું છે. ઓકે, TC 126. એટલે આ ફર્સ્ટ ઓનરમાં રજિસ્ટર તમારે થશે. જે પાર્ટી લેશે એને અમે 1 ઓનર કરી દઈશું. આપણે 1 ઓનર થઈ જશે, અને તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો, પેટી એકદમ પેક નીટ કન્ડિશન છે, 4 ટાયર. આપણે આ બંને બાજુ જોઈ શકાય છે ને આપણે કે આ લગાવેલા છે હજી. આ પણ સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. અને આ કેટલા કલાક ચાલેલું છે? 400 કલાક ચાલેલું છે. 400 ચાલેલું છે. અને આમાં શું આસ્કિંગ ભાવ મૂક્યો છે? આમાં 26 મૂકેલો છે, નેગોશિયેબલ થઈ જશે, નેગોશિયેબલ ટેબલ થઈ જે જશે. થશે એ તો ઓન ટેબલ થઈ જશે, અને આપણું માન રાખશે, તમે આપણું નામ આપશો તો પણ એ કરી આપશે. એડિશનલ ડિસ્કાઉન્ટ તમને મળી જશે. એડિશનલ ડિસ્કાઉન્ટ મળી જશે. હવે આ છે સ્વરાજ 735 2017 નું મોડલ, કિર્લોસ્કર એન્જિનની અંદર આવશે, ફૂલ ડિમાન્ડિંગ ટ્રેક્ટર. હા, એ તો બહારના કિર્લોસ્કર ટાયરમાં એન્જિનમાં છે જ, તમે જોઈ શકો છો, અંદર લખેલું જ છે, જોવા મળતું હોય તો. અને બહારના ટાયર છે ને? બહારના ટાયરમાં મળશે. ઓકે. કન્ડિશન એકદમ નીટ એન્ડ ક્લીન છે. આ કેટલું ચાલેલું છે? 2200 સમથિંગ ચાલેલું છે. હા, 2200-2300 જેવું ચાલેલું છે. આ પણ સારી કન્ડિશનમાં આપણે એવી કંપની ટાયરમાં છે. અને કંપની ટાયર છે, એટલે ખાલી ટાયર કદાચ કોઈને ચલાવવું હોય તો હજી એકાદ વર્ષ નીકળી હા, જાય. એકાદ વર્ષ નીકળી જશે, પણ પછી તમારા ટાયર બદલાઈને તમે ચલાવી શકશો. આ પણ સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળ્યું છે. પહાડની તમે કન્ડિશન જોઈ શકો છો. હવે આમાં શું ભાવ મૂક્યો છે? આમાં 380, 3,80,000. 380માં તમને આ ટ્રેક્ટર મળી જશે. અને આમાં આપણે કેટલું થઈ જશે લોન? આમાં લોન થઈ જશે 3 લાખ સમથિંગ થઈ જશે. 3 જેવી સમથિંગ લોન થઈ જશે, એટલે 80,000 ભરીને તમે ટ્રેક્ટર લઈ જઈ શકો છો. હવે આ છે DI 35 સોનાલિકા. સોનાલિકાનું છે. આમાં શું ડિટેલ છે? 2017 નું મોડલ છે. 2017 મોડલ છે. કેટલા કલાક ચાલેલું છે? ચાલેલું છે, આપણે જોઈ લઈએ કેટલું બતાવે છે. સમથિંગ આ કદાચ આજે જ સ્ટોક આવેલો લાગે છે. આજે જ આવેલો છે. 3000 કલાક જેવું ચાલેલું છે. 3000 ઓરિજિનલ ચાલેલું છે. આ ટાયર તમે જોઈ શકો છો. હા, ટાયરની આપણે કન્ડિશન જોઈ કંપની ટાયર છે, અને કંપની ટાયરમાં છે. વ્હીલ પ્લેટની કન્ડિશન જોઈ શકો છો, ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. આ પણ સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. તમે કલાકો 3000 કલાક જેવું ચાલેલું છે, અને ફર્સ્ટ ઓનર છે. ફર્સ્ટ ઓનર છે. ટ્રેક્ટર બહુ સારી કન્ડિશનમાં છે. બહુ સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળશે. અને સાઈડ ગિયરમાં છે? સાઈડ ગિયર છે, સેન્ટર ગિયર આવશે. સેન્ટર ગિયરમાં છે. ઓકે. અને ડીસી વાલ પણ લાગેલો જ છે. હા, ડીસી વાલ અને ઇનબિલ્ડ લાગેલો છે. કંપની ડીસી વાલ લાગેલો છે. ઓકે, કંપનીનો લાગેલો છે ડીસી. ઇનબિલ્ડ છે. ઓકે.
આ પણ સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. આમાં 39 શું હોર્સ પાવરની કેટેગરી થશે એમાં. કેટલો પ્રાઇસ થશે? આમાં પ્રાઇસ થશે 3,70,000 રૂપિયા આસ્કિંગ છે. નેગોશિયેબલ થઈ જશે? હા, નેગોશિયેબલ થઈ જશે. અને આમાં લોન પ્રોપર બેસશે પૂરેપૂરી? ના, આમાં લોન થઈ જશે. આમાં બી 3 આસપાસની લોન થશે. 3 આસપાસની લોન થઈ જશે. હવે આ રોડ ઉપરથી જો હનુમાન દાદાના દર્શન કરવા જતા હો અને આ બોર્ડ વંચાય તો ચોક્કસથી એક આંટો મારી લેવો, ટ્રેક્ટર બધા જોઈ લેવા, અને પછી જ નવા ટ્રેક્ટર કદાચ ખરીદવું હોય તો પણ તમે એકવાર જઈ અવશ્ય શકો છો. મુલાકાત લઈને. એકવાર તો અવશ્ય મુલાકાત લેવા આવી જ જાઉં. હવે આપણી પાસે લાસ્ટ આ ટ્રેક્ટર છે, એ છે ફાર્માટેકનું 42નું. હવે આમાં શું ડિટેલ છે? 2023નું છે. હમ ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ સાથે છે. ઓઇલ બ્રેક છે. હમ 300 કલાક ખાલી ચાલેલું ટ્રેક્ટર છે. 4 ટાયર પીટી પેક આવશે. 4 ટાયર જેન્યુઅન છે, નવા છે, અને પાવર સ્ટેરિંગમાં પણ પાવર ટ્રેક્ટર જોવા મળે સ્ટેરિંગ જે છે. પાર્ટી લેશે એને અમે 1 ઓનર કરી આપીશું. આ પણ ફર્સ્ટ ઓનર થઈ First જશે? owner થશે. એટલે આ બેંકના કહેવાય ને કે બેંક ટીસી દ્વારા- નંબર આને નથી હા. લાગેલું, બાકી આ 1 ઓનર થઈ જશે જે પાર્ટી લેશે. ફર્સ્ટ ઓનર થઈ જશે. આ પણ ટ્રેક્ટરની તમે કન્ડિશન જોઈ શકો છો, એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી રહેશે. તો હવે બાબરભાઈ આના ઉપર કેટલી લોન થઈ જશે આપણે? આના ઉપર લોન થઈ જશે આપણે 4,80,000 થી 5 લાખની. 4,80,000 થી 5 લાખ અને થઈ આપણે જશે. કિંમત મૂકી છે 5,25,000 રૂપિયા. 5,25,000 કહી રહ્યા છે, પણ એ પણ નેગોશિયેબલ થઈ જશે. તો આપણી પાસે જે બધા ટ્રેક્ટર અવેલેબલ હતા એ હું તમને બતાવી દીધા છે. તમે બધા તમને ટ્રેક્ટર તો બધા બતાવી દીધા છે, અને તમે કન્ડિશન પણ ટ્રેક્ટરની જોઈ લીધી છે, અને સારી કન્ડિશનમાં આપણે ટ્રેક્ટર અહીંયા અવેલેબલ છે. હવે મેં તો વિડીયો બનાવી દીધો છે, પણ તમારું કામ છે બધા લોકો સાથે શેર કરવાનું છે. જેને પણ ટ્રેક્ટર લેવાનું હોય એને તમે આ વિડીયો શેર કરી નાખજો, એટલે એમને પણ મદદ થાય, અને સારી પ્રાઇઝમાં અને જેન્યુઅન ટ્રેક્ટર, અને બેંક દ્વારા ખેંચેલું હોય એટલે થોડું જ ચલાયેલું હોય છે એવા ટ્રેક્ટર તમને અહીંયા મળી રહેશે, અને લોકોને પણ હેલ્પ થાય કે સારા કન્ડિશનના ટ્રેક્ટર વ્યાજબી ભાવે મળી રહે, અને ફર્સ્ટ ઓનર થઈ જશે. કેમ કે બેંક દ્વારા ખેંચેલું હોય એટલે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર ગણાતું હોય છે. તો ફરી મળીશું કોઈક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.